તો તને કેમ ખબર પડી ગઈ? મને અડધેલી ખબર પડી ગઈ કે માર વાડિયા પીપર ક્યાં છે. હાલે તો બીજું હું લઈને વઈ ગયો તો સાયકલ તો હું તો હવે હું તારે ખાવું જ ખાજે, હું આટો મારતા હું ભોળા દાદાની વાડી બાજુ. એ હારું. આ લાડવા લેવા ગયો કે લાડવા બનાવવા ગયો ઈ કઈ ખબર પડતી ના. હવારનો ગયો હજી આવ્યો નહીં. અહીંયા મારા મોઢામાં એકલું પાણી તાવે ને હાલે હબ હાલે હું થૂક ગળી ગળીને ધરાય જાય. એ આવ્યો તો સાવ મળ્યા લાડવા? કે લાડવા તો મળે જ તે ને, મીઠાઈ વાળાની દુકાને જઈ લાડવા ન મળે. સારું કર્યું, લે પછી લાડવા ખાય મન કપડા ધોવા. હા હા, લાડવા ખાય ને તમારું કડિયું ધોઈ નાખો. આ 500 માં 5 જ લાડવા આવ્યા. તો નાના નાના ગોતીને લીધા એટલે 5 આવ્યા, ને કતો 4 જ લાડવા આવતા હતા. તો પણ 4 લાવ્યો હોત તો બે ભાગમાં તો આવે. આમાં હું મેળ કરવો? તે આમાં મેળ જ છે ને, 3 લાડવા મારા ને 2 લાડવા તમારા. એમ થોડું હાલે? પૈસા મેં દીધા અને તારા 3 લાડવા ખાવાના. 3 લાડવા તો હું જ ખાવાનો. હવે કડિયું મારે ધોવાનું છે એટલે 3 લાડવા મારે ખાવાના, 2 લાડવા તમે ખાઈજો. એમ થોડું હાલે? તું 3 લાડવા ખા હું 2 ખાવ. તો એક કામ કરવી, લાડવા બધા ભાંગી નાખવી ને ખાવાનું શરૂ કરવી. તો એટલે હું એક બુકડો મારું તા તો તું બધું સાફ ન કરી દે. મારે અમથી સાવવામાં વાર તો લાગે. તો શું કરવું? તો એક કામ કરવી, હું બોલે 2 ખાય, ન બોલે 3 ખાય. એટલે હું લાડવા હમું જોઈને બેહવાનું. તું બોલી જા તારે 2 ખાવાના ને હું બોલી જા મારે 2 ખાવાના. ચાલો, મને મંજૂર છે, હું હાન હુંધી ન બોલું. તો શરૂ. બેહવા આવ્યો લાડવા. કેમ ઢાંકી દીધા? ખાવાનું નથી તો કેમ વારસે મમરાભાઈ ની વાટશે તો કેમ તમારે બેન ખાવા છે? એમ થોડું હાલે. હાથ લે મારે ખાવાનો છે. ઓય બાપા, તો હું એમ આમ કરો. લાડવા હે બકુલભાઈ, એકલા એકલા તમે 3 જણા ખાવા મીડ્યા, ક્યાં તા બોલો? ક્યાં ખાવા મીંડ્યા? હું હજી આવ્યો